હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે હું તમારી સાથે શેર કરીશ મસાલા ભાખરીની રેસીપી. આપણે ગુજરાતી ગમે ત્યાં ફરવા જાય પણ થેપલા અને ભાખરીની જરૂર તો પડે જ, સાચું ને? જો તમે આ રીતે ભાખરી બનાવીને સાથે લઈ જશો ને તો અઠવાડિયા સુધી આ ભાખરીને કંઈ જ નહીં થાય. આની અંદર હું તમને ખાસ 3 પ્રકારની ટિપ્સ આપીશ. તેનાથી તમારી ભાખરી 100% પરફેક્ટ જ બનશે. આ ભાખરી એકદમ બિસ્કિટ જેવી તૈયાર થાય છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો તેના માટે આપણે એક બાઉલ લેશું અને તેની અંદર આપણે 3 ચમચી જેટલું ગરમ તેલ ઉમેરીશું. આપણે અહીં ઠંડા તેલનો ઉપયોગ નથી કરવાનો. ત્યારબાદ તેની અંદર આપણે 1 ચમચી જેટલી કસૂરી મેથી ઉમેરીશું. તેને આ રીતે હાથથી ચોળીને તેમાં ઉમેરવાની છે. ત્યારબાદ તેની અંદર આપણે અડધી ચમચી જેટલો અજમો ઉમેરીશું. તેને પણ આપણે હાથથી મસળીને જ નાખવાનો છે. ત્યારબાદ તેની અંદર આપણે 1 ચમચી જેટલા તલ ઉમેરીશું અને અડધી ચમચી જેટલું જીરું ઉમેરીશું. અને આ બધી વસ્તુને એકદમ સારી રીતે આપણે તેલની અંદર સારી રીતે મિક્સ કરી લેવાની છે. આ બધું સરસ એવું મિક્સ થઈ જાય તેની અંદર આપણે અડધો કપ જેટલો રોટલીનો જે ઝીણો લોટ હોય તે ઉમેરીશું અને તેની સામે આપણે 1/4 કપ જેટલો ભાખરીનો લોટ ઉમેરવાનો છે. ત્યારબાદ તેની અંદર 1/4નું પણ અડધું થાય તેટલો આપણે સૂજી અથવા તો રવો ઉમેરવાનો છે. અને તેટલું જ એટલે કે આપણે જેટલો રવો લીધો છે તેટલો જ આપણે ચણાનો લોટ ઉમેરવાનો છે. તો ટોટલ આપણો 2 કપ જેટલો લોટ થશે. તો તેની સામે આપણે 2 ચમચી તેલ લેવાનું છે. હવે આ બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેશું. લોટના એક એક કણની અંદર સરસ એવું તેલનું મોણ થઈ જાય તેવી રીતે આપણે લોટને ચોળતો જવાનો છે અને મિક્સ કરતું જવાનું છે. હવે તેની અંદર આપણે મસાલા ઉમેરીશું. તો તેની અંદર આપણે 1/4 ટીસ્પૂન જેટલી હળદર ઉમેરીશું, અડધી ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું અને અડધી ચમચી આપણે મીઠું ઉમેરીશું. અને પાછી આ બધી વસ્તુને સરસ રીતે આપણે મિક્સ કરી લેશું. તો આ રીતની મુઠ્ઠી પડે તેટલું આપણું મોણ હોવું જોઈએ. જો તમને ઓછું લાગે તો 1 ચમચી જેટલું વધારે પણ ઉમેરી શકો છો. પણ આ રીતની સરસ એવી મુઠ્ઠી વળવી જોઈએ તો આપણો લોટ એકદમ પરફેક્ટ છે. હવે આપણે થોડું થોડું પાણી ઉમેરતા જશું અને કઠણ લોટ હોય તેવો આપણે લોટ બાંધવાનો છે. તો થોડું થોડું પાણી ઉમેરતા જશું અને લોટને બાંધતું જવાનું છે. આ લોટને બાંધતા આપણે 1/4 કપ જેટલા પાણીની જરૂર પડશે. તમારે અહીંયા ખાસ વાત ધ્યાનમાં એ રાખવાની કે લોટ સહેજ પણ ઢીલો ના થવો જોઈએ. તો ભાખરી આપણી એકદમ બિસ્કિટ જેવી નહીં બને. તો આ રીતે આપણે લોટ બાંધીને તૈયાર કરી લીધો છે. આ લોટને આપણે 10 થી 15 મિનિટ માટે રેસ્ટ આપીશું. તો આપણી 15 મિનિટ પણ થઈ ગઈ છે. હવે આ લોટમાંથી આપણે નાના નાના લુવા વાળી લેશું. લોટ કઠણ છે એટલે થોડીક વાર તો તે ફાટશે જ, પણ તેને આ રીતે હળવા હાથે આપણે દબાવતું જવાનું અને સરસ એવો લુવો વાળીને તૈયાર કરી લેવાનો. આની થિકનેસ રોટલીથી થોડીક એવી વધારે અને ભાખરીથી થોડીક પાતળી હોય તેવી વણીને તૈયાર કરવાની છે. જો વચ્ચે વણતા વણતા ભાખરી ફાટે તો આ રીતે થોડું થોડું હાથથી દબાવતું જવાનું અને મીડિયમ થીક હોય તેવી વણીને તૈયાર કરી લેવાની છે. આપણે બધી ભાખરી એકસરખી બને તે માટે આ રીતનો કોઈ પણ ધારવાળો વાટકો હોય તેનાથી આપણે એકસરખી ભાખરી બનાવી લેશું. તો આવી જ રીતે બધી ભાખરીને આપણે વણીને તૈયાર કરી લેશું. આ ભાખરીને તમારે અઠવાડિયા 10 દિવસ સુધી તો કંઈ જ નહીં થાય. તમારે જો ઘીનો ઉપયોગ કરવો હોય તો તેનાથી 2 થી 3 દિવસમાં વાસ આવવા લાગશે. એટલે તમારે તેને તેલમાં જ શેકવાની છે. હવે આપણી ભાખરી ફૂલે નહીં તે માટે આપણે કાંટા ચમચીની મદદથી આ રીતે તેમાં હોલ કરી લેશું. એટલે આપણી ભાખરી અંદર સુધી સરસ એવી ક્રિસ્પી બને અને ફૂલે પણ નહીં. તો આવી રીતે બધી ભાખરીને આપણે તૈયાર કરી લીધી છે. હવે તેને શેકવા માટે આપણે નોનસ્ટિક પેન મૂકીશું. તમારે જો રેગ્યુલરમાં શેકવી હોય તો પણ ચાલે, પણ હું અહીંયા નોનસ્ટિક પેનનો ઉપયોગ કરી રહી છું. તેનાથી આપણી ભાખરી સરસ એવી તૈયાર થશે. આપણે ભાખરીનો જે ઉપરનો ભાગ હોય તે આપણે તવાની ઉપર નાખવાનો છે. તો
તો આ રીતે આપણે 3 ભાખરી શેકીશું. તો સરસ એવી હલકી એવી ડિઝાઇન પડે એટલે આપણે તેની સાઈડ ચેન્જ કરી નાખવાની છે. આવી રીતે આપણે બંને સાઈડ ચેન્જ કરતી જવાની અને શેકતું જવાનું છે. આપણે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે. આવી રીતે એકવાર શેકાઈ જાય એટલે હવે આપણે તેની ઉપર થોડું તેલ લગાડીશું. બંને સાઈડ આપણે તેલ લગાડીને ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને શેકાવા દેવાની છે. બંને બાજુ હલકી એવી ડિઝાઇન આવી જાય એટલે તેને આપણે મેશ કરવાનું હોય તેનાથી આપણે પ્રેસ કરીશું. તો આવી રીતે આપણે સરસ એવી ડિઝાઇન આવી ગઈ છે અને ભાખરી પણ આપણી એકદમ બિસ્કિટ જેવી હોય તેવી ક્રિસ્પી થઈ ગઈ છે. તો આને આપણે હવે સાઈડમાં કાઢી લેશું અને બીજી બધી ભાખરીને આપણે તેવી જ રીતે શેકી લેવાની છે. આમાં ખાસ 3 એ ટ્રીક છે કે તમારું મોણનું માપ છે એ એકદમ પરફેક્ટ જ હોવું જોઈએ, અને બીજું એ કે લોટ તમારો કઠણ જ હોવો જોઈએ, અને ત્રીજું એ કે આપણે તેને ધીમા તાપે જ શેકવાની છે. તમે જો આ 3 વસ્તુનું ખાસ ધ્યાન રાખ્યું તો તમારી ભાખરી એકદમ પરફેક્ટ જ બનશે. તો આવી રીતે આપણે બધી ભાખરી શેકાઈ ગઈ છે. આને તમે ચા સાથે અથવા તો ચટણી સાથે પણ ખાઈ શકો છો. જો તમને મારી રેસીપી ગમતી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ.